જો તમને એમ હોય કે અત્યાર સુધી પડી રહેલી ગરમી જ આકરી હતી તો સાવધાન થઈ જાઓ. આગામી દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત આખા દેશ પર ગરમીનું એવું મોટું સંકટ તોળાઈ રહ્યું છે કે જેના વિશે જાણીને તમારા પગ તળેથી ધરતી ખસી જશે. આભમાંથી વરસી રહેલી આ ગરમી પરાકાષ્ઠાએ પહોંચશે અને એનું કારણ છે નવતપા. મળતી માહિતી અનુસાર આગામી 25મી મે થી સૂર્યનારાયણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેની સાથે જ કાળઝાળ ગરમીના આકરા 9 દિવસ એટલે કે નવતપાની શરૂઆત થશે. ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ઘટી જાય છે, જેથી સૂર્યના કિરણો સીધા જ પૃથ્વી પર આવે છે. એમાં પણ ચિંતા કરાવે એ વસ્તુ તો એ છે કે આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં સુપર અલ્નીનો પણ સક્રિય છે. આ બંને પરિસ્થિતિઓ એકસાથે ભેગી થવાના કારણે હવામાન વિભાગે દેશભરમાં એક્સ્ટ્રીમ હીટવેવનું એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ 25 મેથી શરૂ થઈ રહેલા આ નવતપા દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી કે તેનાથી ઉપર જઈ શકે છે. પવનની ગતિ ધીમી રહેશે અને અસહ્ય બફારો જીવ મુશ્કેલીમાં મૂકશે. મેડિકલ એક્સપર્ટ્સે પણ એડવાઇઝરી જાહેર કરીને બપોરે 12 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાની અપીલ કરી છે. જો કે એક લોકવાયકા એવી પણ છે કે જો આ 9 દિવસ અતિશય તપે તો ચોમાસું પણ ધમાકેદાર વરસે છે.